નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની ડેક ઇન્ડિયા કંપનીમાંથી રૂપિયા 6.51 લાખના માલમત્તાની ચોરી કરનાર 3 આરોપીઓને ઝડપાયા। અંકલેશ્વર જીઆઈડીસીની ડેક ઇન્ડિયા કંપનીમાંથી ગત સપ્ટેમ્બર માસમાં 6.51 લાખના મશીનરીના સામાનની ચોરીના સંડોવાયેલ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અને ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં ગત તારીખ 11મી સપ્ટેમ્બરના રોજ લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો। કંપનીના મટીરીયલની યુનિટમાં રાત્રિ ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કંડેય અવધેશ મોરિયાએ અન્ય 3 ઇસમો સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો। સિક્યુરિટી ગાર્ડ પ્રોડક્શન એરિયાના શટરનું લોક ખોલી અંદરથી મશીનરીનો 6.51 લાખના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં અગાઉ સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યા હતા બાદ વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ અને સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા ગજાનન શાલિગ્રામ મુલાંડે, શ્રીકૃષ્ણ સુનિલ મુલાંડે અને અશોક દામુ દેવકરની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીઓએ સિક્યુરિટી ગાર્ડ સાથે મળી કંપનીના ચોરીને ગુનાને અંજામ આપ્યો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।